ડરપોક છે, ભારતીય જનતા પાર્ટી પણ ડરપોક છે। નરેન્દ્ર મોદીએ દેશનું અપમાન કર્યું છે। જ્યારે કોંગ્રેસ આ સહન નથી થતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે, તો કોંગ્રેસમાં અમે કોઈ તંગડીઓ નથી કરી। અમે કોંગ્રેસના કાર્યકરો જડબાતોડ જવાબ આપવા માટે પણ તૈયાર છીએ। રાજકોટ શહેર કોંગ્રેસ અને શહેર ભાજપ વચ્ચે જે રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, ભાજપના કાર્યકરો જ્યારે અહીંયા વિરોધ કરવા પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સામે કોંગ્રેસના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે। બંને વચ્ચે ઝપાઝપીનો માહોલ છે તે સર્જાયો હતો। પોલીસ સાથે કોંગ્રેસ કાર્યકરોની ઝપાઝપી થઈ હતી। હાલ અત્યારે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે કોંગ્રેસના કાર્યકરો બેરિકેડ ટપીને બહાર આવી રહ્યા છે। બીજી તરફ જે પણ ભાજપના કાર્યકરો છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। બંને પક્ષ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા ક્યાંક તંગદલી જેવો માહોલ છે તે સર્જાયો છે। બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ બેરિકેડ તોડીને આગળ આવી રહ્યા છે, પોલીસ રોકવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ દિલ્હી એઆઈ સમિટ ખાતે જે નગ્ન થઈને વિરોધ કર્યો એ ભારતનું વસ્તાહરણ રૂપી વિરોધ છે। ભારત માતાનું કોંગ્રેસના કાર્યકર્તાઓએ અપમાન કર્યું છે। વારંવાર આ કોંગ્રેસ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓને છાવરવામાં આવે છે, દેશ વિરોધી નિવેદનો આપવામાં આવે છે। લોકશાહીના પવિત્ર મંદિર એવા સંસદની અંદર પણ રાહુલ ગાંધીએ અનેકવાર ગેરવર્તણૂક કરી છે, એની ઉપર એફઆઈઆર દર્જ થઈ ચૂકી છે। આ રાહુલ ગાંધી હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતા રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા આજે રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારી ભરખમ વિરોધ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસને લોકો મુંહ તોડ જવાબ આતંકવાદી વિરોધી આપશે। કાર્યકરો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા ક્યાંક હવે હાથાપાઈ પણ જોવા મળી રહી છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જે હાથાપાઈના દ્રશ્યો સામે આવ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપણે દેખાડી રહ્યા છીએ। આ જોઈ શકાય છે કે કઈ રીતે બંને પક્ષ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। જે રીતે એ સમિટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, આ એ સમિટના વિરોધને લઈને ભાજપ છે જે રીતે બંને વચ્ચે તંગદલી જેવો માહોલ છે તે સર્જાયો। મોદી ડરપોક છે, ભારતીય જનતા પાર્ટી પણ ડરપોક છે। નરેન્દ્ર મોદીએ દેશનું અપમાન કર્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસના કાર્યાલય ઘેરાવ કરવા આવ્યા હતા, પણ એ લોકોને ખબર નથી કોંગ્રેસ ધરને તોડ જવાબ આપશે તમને। ગઈકાલે આપણે જે એઆઈ સમિટમાં કોંગ્રેસના કાર્યકરો જે અભદ્ર વર્તન જે કર્યું એની સામે અમારો વિરોધ છે। દેશના હિત સામે આવું અમે ચલાવી લેવા માંગતા નથી। દેશ હિત તો જ્યારે પણ પ્રશ્ન આવશે ત્યારે ભાજપના દરેક કાર્યકર હંમેશા ઉભા રહેશે। કોંગ્રેસે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ જ્યારે દિલ્હીમાં 250 અબજ જેટલા એઆઈ સમિટમાં ભારત સરકાર દ્વારા નરેન્દ્ર મોદીના વડપણમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, આજે વિશ્વમાં ભારત સૌથી વધારે ઝડપથી પ્રગતિ કરતો દેશ છે, ત્યારે કોંગ્રેસથી આ સહન નથી થતું કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે। એના નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે જે વિશ્વ સમક્ષ ભારતને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, આજે ભારત ભાજપ વિરોધની જગ્યાએ ભારત વિરોધ કરવા માંડી છે આ કોંગ્રેસ, ત્યારે એમને એમનું અસલિયત દેખાડવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ। તો કોંગ્રેસમાં અમે કોઈ તંગડીઓ નથી કરી। અમે કોંગ્રેસના કાર્યકરો જડબાતોડ જવાબ આપવા માટે પણ તૈયાર છીએ। એટલા માટે અમારે આ કરવું પડે, અમે સામે નથી એને ખુલ્લે ચેલેન્જ કરી ગયા છે।